દીપકભાઈ એક તો હેન્ડસમ છે, પછી ગાલમાં ડિમ્પલ છે, આના ભાઈ યંગ દેખાય એટલે શું, પછી આત્માની એવી એવી વાતો કરે ને એટલો સૌમ્ય લાગે, એટલો ઠંડો ને સૌમ્ય લાગે. પૂજ્યશ્રી, આમ તમે યુવાન અવસ્થા તમારી દેખાય ને, યુવાન અવસ્થા હા દેખાય એટલે જુવાનીમાં તો હોય જ તમારે ને વળી. જો આવવાની વાત તને એમ લાગ્યું ગેટ પણ આવી ગયું છે. આ તો કહેવાની ગઈ તમારી. અરે મેરું મારે ક્યાં સ્વીટ 16 કહેવાનો અને સ્વીટ 15 કહેજો. ચાલો છૂટ, એક વર્ષ ડિસ્કાઉન્ટ ચાલે ને, ચાલે. દોડે દોડે. આપણે આજે હાસ્ય ક્લબ શરૂ કર્યું એવું લાગે છે. હવે બીજું આપણે હશે ને તબિયત સારી થઈ ગઈ છે, મનના જાડા બળા નીકળી જાય. આપણે તો હસતા હસતા સત્સંગ ને બધો દુઃખી નહીં થવાનું. ટેન્શનવાળી વાતો હોય ને, સૂક્ષ્મતા અહંકાર અને જાગ્રત આત્મા, તો ટેન્શન થઈ જાય કે કાંઈ ખબર નથી પડતી. એની કરતાં આપણે હસતા હસતા બરાબર આનંદ થાય અને આપણો કચરો નીકળી જાય. લાગે ને હસતા હસતા શું ગાય છે ને કંઈક, હસતા હસતા કેવળના ગતિયા ચડાય, આનંદ આનંદ ઉભરાય, હૈયું ચાલ્યું ચલાય, જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે જાય, જ્ઞાની સંગે જીવનની પળ પળ ઉલ્લાસે. હસતા હસતા કેવળના પગથિયા. બોલો, અક્રમ છે ને આપણું, એટલે હસતા હસતા કેવળના પગથિયા. લાસ્ટ ટાઈમ તમે ક્યારે હસ્યા હતા? પેટ ખકડીને હસ્યા હતા, કિસ્સો આખો કહો. મારું લાસ્ટ ટાઈમ હતું જ નથી ને, ચાલુ જ હોય છે હસવાનું. એટલે એકદમ આમ કિસ્સો બન્યો હોય ને, આમ મસ્ત આવે એકદમ, ડિમ્પલભાઈ સાથે કે ગમે એના સાથે. એમનું હસવાનું તો પ્રશ્ન જ નથી, કારણ કે કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. અને હશે તો કોઈ મહાત્મા કાંઈ વાત કરે, બહુ નાના બાળક જેવું નિર્દોષ, આંખમાં પાણી આવી જાય, એટલું બધું હશે. પછી કેટલા વખતથી ટીશ્યુ બચાવી રાખ્યો હોય, એક ખિસ્સામાંથી કાઢીને પછી લૂછે. હોય બાજુ વાપરી નાખો. હમણાં જ આપણે કંઈક સ્ટેચ્યુ ઓફ ઇન્ડિયા જતા હતા તો કંઈ વાત થાય તો એ તો પૂજ્યશ્રી તો હસ્યા જ કરતા હોય, હસ્યા જ કરે. નિરૂમા કે આ છે ને, આ દીપક છે ને, એ એટલું હસે છે ને એટલે બધા એના સત્સંગમાં હસે જ કે છે. નિરૂમા એમ કે છે. એક એવી ઘટના જેને જ્ઞાની ને એટલા હસાવ્યા કે તેઓને આંખમાં પાણી આવી ગયું, એવી ઘટના કે એવો એક્સપિરિયન્સ શેર કરો. પૂજ્યશ્રીને છે ને મૃણમાં એમ કહેવાય કે આમ દીપકભાઈ લાગે આમ સરસ ડાયા ને, પણ આમ અને એવું બોલે ને એટલે એકદમ સિક્સર જ મારતો હોય દીપક એમ કે. અને ઓન ધ સ્પોટ ત્યારે જ એમને યાદ આવે અને આપણે ત્યાં ક્યાંથી કાઢ્યું એમને, આ ક્યાંથી કાઢ્યું. તો આપણે કોઈ મહાત્મા હશે એને જરા આગ્રહ થઈ ગયો કે કંદમૂળ નહીં ખાવાનું એમ, એટલે એને થોડું ચલાવ્યું હતું લાંબુ, કંદમૂળ ના ખવાય. હવે દાદા આગ્રહમાંથી બહાર નીકળવાની વાત કરે છે. ના ખાવ તો સરસ છે, પણ ખવાય તો તમે એના માટેનો ભાવ ખાલી બદલો, પણ આટલો બધો આગ્રહમાં ના પડો એમ. પછી આમ રસ્તામાં મળ્યા, પછી જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ વાતોચીતો થઈ. પૂજ્યશ્રી કીધું ખાધું પીધું તો ખાધું, અને ત્યાં સુધી સહજ હતું બધું. પછી બધું કે ભાવ્યું તો કે મને કઢી બહુ ભાવી એમ. એટલે પૂછ્યું કે એમાં લસણ હતું, લસણ હતું એટલા બધા પેલા થઈ ગયા, લસણ હતું એમ કે એમાં કદમૂળ ખવાઈ ગયું. દીપક કાંઈ વાંધો નહીં, થોડી હળે ખાઈ લે, જલ્દી નીકળી જાય. I was shocked to listen. My God, એટલું on the spot કે હળે ખાઈ લે.
હંમેશા અમારે ફોટા પડાવવા હોય ને તો અમને કેવું પડે સ્માઇલ પ્લીઝ, અને તમારો ફોટો પાડવો હોય ને તો તમારે હંમેશા સ્માઇલ જ હોય તમારા મોઢા ઉપર, એવું કેમ? એનું કારણ જણાવો પૂજ્યશ્રી. કોઈ ટેન્શન જ ના રહ્યું ના. પહેલાં બેન કે મારા ધણી જતા રહ્યા, મારે સાડીનો મોહ છૂટતો નથી કે છે, આ કંઈક ડ્રેસનો મોહ છૂટતો નથી, મારે આમ થાય છે ને તે મારે કાંઈ થતું જ નથી, બધા આનંદ આનંદ જ છે. એટલે પછી આનંદમાં આનંદ હોય, પછી ટેન્શન બેન્શન હોય તો મોઢા ઉપર જતું રહ્યું હોય સુખ, હાસ્ય બધું. અમારે આ ટ્રીપમાં તમારે ભેગું બધું કરવાનું થયું. કાલે યુનિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ગયા, આજે વોક પર ગયા, એટલે તમારો મુક્ત હાસ્ય અમને એવો ઝળકે, ક્યારેક ક્યારેક એવી સ્માઇલ આવી જાય તો અમને બધાને અંદરથી ઠંડક મળે. એટલે આમ બીજે ક્યાંય ગયા હોય તો એવું સુખ પ્રાપ્ત ના થાય, અહીંયા વધારે ઠંડી મળે. એટલે માટે આ ગોઠવીએ અને મળાય એકબીજાને, અને આમાં ચોંટે બધું. એવું થાય છે કે તમને જોઉં ને તો બહુ પ્રેમ થાય છે, તમારા પર રહેવાતું નહીં તમારા વગર, એવું થાય છે. શું કરું મારે? એટલે જોવાની ઈચ્છા બહુ થાય. પૂજ્યશ્રી થઈ રહે છે, જગ્યા પર બેસીને બધું કરાવીશું. એ તો થાય છે, પણ એટલે દિલમાં એવું થાય છે કે પૂજ્યશ્રી જોઈએ છે, બસ બીજું કઈ નહીં. એ ભાવ રાખવાનું, બરોબર. આવડા નાના છોકરા તે બરોબર ગરબા લેતા હતા. 5 આજ્ઞા પાળો, એક અવતારી થવાશે, 5 આજ્ઞા પાળો, એક અવતારી થવાશે. બધું જબરું કહેવાય તો જોઈને શીખી ગયો, એને કોઈ શીખવાડવું ના પડ્યું. 5 આજ્ઞા પાળો, એક અવતારી થવાશે. બરોબર છે આ તો. એટલા બધા આનંદ આજે વર્તે ને, જે પ્રત્યક્ષ હોય એની આવી ભક્તિથી જે આનંદ વર્તે ને એની તો એટલે આ બધું જગત વિસ્મૃત થઈ જાય. અને આ દેખાવ કરો કે અમે નાચ્યા અંતે કેટલો ફેરફાર થઈ જાય, કેટલા બધા આંટીઓ તૂટી જાય, બધી એટિકેટ છૂટી જાય, કેટલાય રોગ કપાઈ જાય, થોડી વારમાં તેરૂપ બનાવી દે. આ બધા કશાયો કેવી રીતના તૂટી જાય? સ્થૂળની આટલી ભક્તિનો ફરક. પોતે શેમાં રહ્યો, શેમાં કોની ભજનામાં રહ્યો, તે રૂપ બનાવી દે. એમને એમ ભક્તિ આરાધનાથી ફેરફાર થઈ જાય બધો. એટલે આ ઇન્ફોર્મલ બધું આવું જ બધું છે ને. સત્સંગ શું કરે ને તો તમે પાઘડી પહેરી બહુ મજા આવી ગઈ. હું તમારી બાજુમાં જ ઊભો તો મેં આમ કર્યું હતું, એને કેટલા મહિનાઓ સુધી યાદ રહે આ સત્સંગ. એ તો છે જ આમ ચોપડીમાં લખેલું છે. એટલે આવું બધું થોડા નાટક કર્યા કરવાના. દાદાએ બધું કરાવતા, એ ગરબો કરાવે, આ કરાવે, તે કરાવે. એટલે માણસને એ ભક્તિથી આમાં કેવું છે, સીધું પ્રભાવ ઉપરનો પ્રેમ છૂટવો મુશ્કેલ છે, વિભાવ ઉપર પોતે મેં છૂટા રહેવું ને એ રહેવું બહુ મુશ્કેલ ને. એટલે પહેલાં એ છૂટા રહેતા હોય એની પર પ્રેમ બેસે, પછી ધીમે 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 પછી ભરેલો માલ ઓછો થતો જાય, પછી કોઈક દાડો એમના કૃપાથી છૂટું પડી જાય, બહુ ફેરફાર થઈ જાય. એટલે આ જીવતાની પાછળ ફરો.